આજે હું તમારી સાથે એક મીઠાઈ શેર કરીશ જે શેકેલા ચણા અને ગોળમાંથી બનશે. તમને જોતાં તો લાગશે જ નહીં કે મેં આ શેકેલા ચણામાંથી બનાવી છે. તો ચલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. અને આ રીતના એક કોતરા કાઢેલા એક વાટકી આપણે શેકેલા ચણા જોઈશે અને મિક્સર જારની અંદર એડ કરી 8-10 બદામ લેશું અને પછી એનો દરદરો આપણે પાવડર બનાવી લેશું. 2 ચમચી ઘી પેનની અંદર લઈ અને આપણે આ એડ કરી અને એને ધીમા તાપે આપણે શેકી લેશું. આને બહુ શેકવાની જરૂરત નહીં પડે કારણ કે ચણા આપણા ઓલરેડી થોડા કૂક હોય છે. આ શેકાઈ ગયું છે અને કાઢી આપણે ને એ જ પેનની અંદર આપણે અડધી વાટકી ગોળ લેશું અને 1 ચમચી ઘી એડ કરી દેવાનું છે. તો આ ઓગળી જાય પછી આપણે એની અંદર 2 ચમચી જેવું પાણી નાખી દઈશું. પછી અડધા ચાસની ચાસણી થાય એટલે એની અંદર આપણે આ શેકેલો પાવડર એડ કરી દઈશું. પછી એને મિક્સ કરી અને અડધી ચમચી ઇલાયચી પાવડર એડ કરી દઈશું. તો આ રીતના બધું મિક્સ કરીને આપણે થાળીમાં એને લઈ લેશું અને એને આપણે કાજુ બદામની કતરણથી આ રીતે ગાર્નિશ કરી દઈશું. પછી મનગમતા શેપમાં કટ કરી લેવાનું છે. તો આવી જો ગોળની મીઠાઈ જોવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો આ કેટલું સરસ મોહન